આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેને લઈને વહીવટીતંત્ર દ્વારા ચૂંટણીની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। ઉત્તર ગુજરાતના પાટણ, મધ્ય ગુજરાતના ભરૂચ અને નસવાડી તેમજ સૌરાષ્ટ્રના જેતપુરમાં ઈવીએમ સ્લીપ વહેંચણી સહિતની ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। પાટણમાં આવતીકાલે 11 વોર્ડમાં 44 બેઠકો માટે 137 મતદાન મથકો ઉપર ચૂંટણી યોજાવાની છે। તો ભરૂચ જિલ્લા પંચાયત ઉપરાંત જિલ્લાની 9 તાલુકા પંચાયત અને 3 નગરપાલિકા માટેની રવિવારે યોજાનાર ચૂંટણી માટે તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। તો આ તરફ નસવાડી તાલુકાના 131 મતદાન મથકો ઉપર કર્મચારીઓને ઈવીએમ મશીનો લઈ અને રવાના કરવામાં આવ્યા છે। તો આ તરફ દક્ષિણ ગુજરાતમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આખરી ઓપ આપવામાં આવ્યો છે। વલસાડની સરકારી હાઈસ્કૂલ ખાતે કર્મચારીઓને ઇલેક્શન ડ્યુટી આપી ત્યાંથી ડ્યુટી સ્થળે જવા માટે રવાના કરવામાં આવ્યા હતા। આ કાર્યમાં 1750 જેટલા કર્મચારીઓને જોતરવામાં આવ્યા છે અને જે 1044 જેટલા મતદાન મથકો ઉપર રહી ચૂંટણીની પ્રક્રિયાને પાર પાડશે। તો નવસારીમાં પણ ચૂંટણીની અંતિમ તૈયારીઓ પૂર્ણ કરતા ઈવીએમ મશીનને ચેક કરી વિવિધ સેન્ટર પર મોકલવામાં આવ્યા છે। વાત કરીએ વલસાડની, તો અહીં જિલ્લા પંચાયતની 38 બેઠકો અને 6 તાલુકા પંચાયતની 155 બેઠકો માટે મતદાન યોજાવાનું છે। વલસાડના 181 સંવેદનશીલ અને 21 અતિ સંવેદનશીલ મથકો જાહેર કરાયા છે, જેને લઈને બીએસએફની એક ટુકડી, એસઆરપીની 2 પ્લાટૂન, 850 પોલીસ કર્મી સહિતનો કાફલો ખડે પગે રહેશે।